વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી ભર્યો ઈમેલ આવતા કોર્ટ સંકુલમાં દોડધામ શરૂ થઈ। વકીલ મંડળ સેક્રેટરીએ તમામ વકીલોને ધમકીની જાણ કરી છે। બોમ્બ ડોગ સ્ક્વોડ અને પોલીસ ટીમ કોર્ટમાં પહોંચી તપાસ હાથ ધરી છે। કોર્ટ સંકુલના તમામ ગેટ બંધ કરી તપાસ શરૂ કરાઈ। કોર્ટ મારફતે જરૂરી કાળજી લેવી કમ્પલસરી છે, ફરજિયાત છે। ત્યારે પોલીસ વિભાગને પણ જાણ કરવામાં આવેલી છે। પોલીસ વિભાગ મારફતે હાલ ન્યાય મંદિર સંકુલની સઘન તપાસ ચાલી રહી છે। ત્યારે દરેક ટીમો આવી ગઈ છે અને તપાસ ચાલી રહી છે। આવી માહિતી મળતા નામદાર કોર્ટ તરફથી હાલ કોર્ટની કાર્યવાહી સ્થગિત કરવામાં આવેલી છે। પોલીસ તપાસ દરમિયાન ગ્રીન સિગ્નલ મળશે તો કોર્ટની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। પણ અવારનવાર આ પ્રકારની જે વાત આવે છે, પણ જ્યારે લોકોની અવરજવરવાળી જગ્યા હોય, કોર્ટમાં હજારો પક્ષકારો આવતા હોય છે, હજારો વકીલશ્રીઓ આવતા હોય છે, પક્ષકારોની સાથે એના સગા સંબંધી મિત્રો આવતા હોય છે, ત્યારે કોઈપણ પ્રકારનું જાનનું જોખમ ન લેવાય એવી કાળજી રાખવાની કોર્ટને વહીવટકર્તાઓની પ્રાથમિક ફરજ છે। ત્યારે સઘન તપાસ હાલ ચાલી રહી છે।